નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામ જેવી કે જીપીએસસી, સીસી, કોન્સ્ટેબલ, પીએસઆઈ કે અથવા કોઈ પણ એક્ઝામ હોય, નફો અને ખોટ એના પ્રશ્ન તો અવારનવાર અચૂક પૂછાતા જ હોય છે. એટલે આપણે આખું નફો ખોટ જે ચેપ્ટર છે એ એક વિડીયોમાં સમજાવી દીધું છે, તો ખાસ ધ્યાનથી જોજો અને સમજવાની કોશિશ કરજો. બરાબર. હવે એક માની લ્યો ઉદાહરણ જોઈએ આપણે કે એક દુકાનદાર છે. બરાબર. આ દુકાનદાર છે, એને 100 રૂપિયાની પડતર કિંમતમાં એક શર્ટ પડ્યો અને એક ગ્રાહકને એને 150 રૂપિયામાં વેચી દીધો. એટલે 100 કરતાં આ જે 150 છે એ વધારે થાય, એટલે દુકાનદારને શું થશે મિત્રો? નફો થઈ જશે. અને માની લ્યો એ જ શર્ટ જે 100 રૂપિયામાં આવેલો છે એ 80 રૂપિયામાં વેચી દે, તો ઓબ્વિયસ છે કે ખોટ જ જવાની છે. બરાબર. એટલે આપણને ખબર કેમ પડી કે આમાં નફો થયો કે ખોટ થઈ? તો પહેલાં શું કર્યું, નફો થયો એ કેમ ખબર પડી? તો કે આજે 150 છે એમાંથી 100 બાદ કર્યા, એટલે કે વેચાણ કિંમતમાંથી મૂળ કિંમત અથવા ખરીદ કિંમત બાદ કરી. એટલે નફાનું સૂત્ર આપણને અહીંથી મળી ગયું કે વેચાણ કિંમત માઇનસ પડતર કિંમત અથવા તો મૂળ કિંમત. અને ખોટનું સૂત્ર શું થયું? તો કે આપણે કેટલામાં પડ્યો? તો 100 માંથી 80 બાદ કર્યા, એટલે 20 રૂપિયાની ખોટ ગઈ. એટલે કે પડતર કિંમતમાંથી આ વેચાણ કિંમત બાદ કરી, એટલે આપણને ખોટ મળી જાય. હવે નફો અને ખોટ બેયનું સૂત્ર આપણને ખ્યાલ આવી ગયો છે, તો હવે આપણે આગળ એક્ઝામ્પલ દ્વારા શીખવાની કોશિશ કરશું. હવે માની લ્યો એક મયંક છે. બરાબર. એને 400 રૂપિયામાં એક ટેબલ ખરીદ્યું અને 600 રૂપિયામાં વેચી દીધું, તો એને કેટલો નફો થયો? બરાબર. અને કેટલી એને ટકાવારીમાં નફો થયો? હવે માની લ્યો એની ખરીદ કિંમત અથવા તો મૂળ કિંમત 400 રૂપિયા છે, એની વેચાણ કિંમત કેટલી છે? 600 રૂપિયા. એટલે આપણને એ તો ખબર જ છે કે નફો થયો, કેમ કે 400 કરતાં 600 મોટા છે. હવે વેચાણ કિંમતમાંથી મૂળ કિંમત બાદ કરી દીધી, એટલે આપણને એ ખબર પડી ગઈ કે 200 રૂપિયા નફો થયો. પણ આપણને શું પૂછ્યું છે? નફાની ટકાવારી પૂછી છે. બરાબર. હવે નફાની ટકાવારી શોધવા માટે પહેલાં તો કેટલા ટકા નફો થયો હતો, કેટલા રૂપિયા નફો થયો હતો? તો કે 400નું આવ્યું હતું, 600માં વેચ્યું, એટલે 200 રૂપિયા નફો થયો હતો. એ 200 રૂપિયા આપણે અહીંયા લખી લેવાના થશે. હવે નફો થાય કે ખોટ જાય, એ જે આજે મૂળ કિંમત હોય અથવા તો પડતર કિંમત હોય, જેટલામાં આપણને મળેલી હોય એના આધાર ઉપર નફો જાય અને એના આધાર ઉપર જ ખોટ થતી હોય છે. બરાબર. એટલે એને છેદમાં લખવા પડશે જે મૂળ કિંમત હોય, કેમ કે 400 રૂપિયા એ 200 રૂપિયાનો નફો થયો છે, તો ઉપર નફો લખી લીધો, નીચે મૂળ કિંમત લખી લીધી અને ગુણ્યા 100 કરી દીધા. હવે છેદ ઉડાડશું, આ ડબલ જીરો કટ, 25 ચોક 100 થઈ જશે અને 25 દુ 50, એટલે આપણો સાચો જવાબ શું આવી જશે મિત્રો? ઓપ્શન સી, 50% નફો થયો. હજી એક આપણે એક્ઝામ્પલથી શીખીશું. આ પ્રિયા છે. બરાબર. એને 1500 રૂપિયામાં એક બેગ ખરીદી લીધું અને 1650 રૂપિયામાં વેચ્યું, એટલે 1500 કરતાં 1650 ઝાઝા છે, એટલે નફો તો થશે જ. નફાના સૂત્ર મુજબ વેચાણ કિંમતમાંથી મૂળ કિંમત બાદ કરી દઈએ, એટલે આપણને એ ખબર પડી ગઈ કે 150 રૂપિયા નફો થયો. પણ આપણને પૂછ્યું છે શું? તો કે નફાની ટકાવારી પૂછી છે આપણને. એટલે કેટલો નફો થયો? તો કે 150. અને શેના ઉપર? તો કે આ 1500 ઉપર 150 નફો થયો, એટલે 1650 થઈ ગયા. તો ઉપર નફો લખવાનો, નીચે મૂળ કિંમત લખી લેવાની, ગુણ્યા 100 કરવાના. હવે તમે છેદ ઉડાડશો, ડબલ જીરો કટ અને આ ડબલ જીરો કટ. બરાબર. પછી 15 કટ થઈ જશે, એટલે 10 વધશે, 10% નફો થયો. તો આ રીતે નફાની ટકાવારી શોધવામાં આવે છે. હવે દુકાનદારે શું કર્યું? 2000નો શર્ટ ખરીદો. બરાબર. ગ્રાહકને 1780માં વેચો, વેચાતો નહોતો એટલે ભાવ ઘટાડીને વેચો. એટલે આપણને ખબર પડી ગઈ 2000 વાળો 1780માં ગયો, એટલે ખોટ તો થઈ. હવે ખોટ શોધી લઈ. પહેલા વેચાણ કિંમત બાદ કરવાની મૂળ કિંમતમાંથી. બરાબર. મૂળ કિંમતમાંથી નાનું બાદ કરવાનું વેચાણ કિંમત, એટલે આપણને આવ્યા 220. એટલે 220 રૂપિયાની ખોટ ગઈ. એ ઉપર ખોટ લખી લેશું ખોટની ટકાવારી શોધવા માટે. અને નીચે મૂળ કિંમત, ખોટ 220 ગઈ, પણ કેટલાએ ગઈ? તો કે આ 2000 ગઈ. એટલે ઉપર ખોટ લખી લીધું અને નીચે મૂળ કિંમત લખી લીધી, ગુણ્યા 100 કર્યા. બરાબર. હવે આપણે છેદ ઉડાડશું, ડબલ જીરો કટ થશે, ડબલ જીરો કટ થશે, હજી એક જીરો કટ થઈ જશે અને 22ના અડધા એટલે કે 11% ખોટ ગઈ. આ રીતે ખોટની ટકાવારી મળી જશે. હવે હજી આપણે એક એક્ઝામ્પલથી જોઈએ. એક સ્કૂટર 80,000 રૂપિયાનું ખરીદ્યું, થોડા દિવસ બાદ 68,000 રૂપિયામાં વેચી નાખ્યું, તો કેટલા ટકા ખોટ જશે? હવે આપણને ખબર છે 80 કરતાં 68 નાના છે, લીધું તું 80માં, વેચ્યું 68માં, એટલે ખોટ જ જશે. એટલે મૂળ કિંમતમાંથી વેચાણ કિંમત બાદ કરી, એટલે આપણને ખબર પડી ગઈ 12,000 રૂપિયાની ખોટ ગઈ. હવે ખોટની ટકાવારી શોધવાની છે, એટલે ઉપર જેટલી ખોટ ગઈ હોય અને નીચે આવી જશે મૂળ કિંમત જે 80,000 હતી, ગુણ્યા 100. હવે છેદ ઉડાડવાના છે. બરાબર.
તો આ ડબલ ઝીરો કટ, હજી ડબલ ઝીરો કટ, 4 તેરી 12, 4 દુ 8, બરાબર, અને 3 ગુણ્યા 10 એટલે કે 30 ભાગ્યા 2 છે એટલે આપણને 15% ખોટ જશે. આ રીતે નફા અને ખોટની ટકાવારી શોધવામાં આવે છે નફો ખોટ ચેપ્ટરમાં. હવે આપણે બીજા સ્ટેપ તરફ આગળ વધીશું. ખરાજાત અથવા તો વધારાનો ખર્ચ લખેલો હોય છે ઘણીવાર. હવે માની લ્યો મહેશે એક બાઇક લીધું અને એ બાઇક એને જયેશને વેચી નાખ્યું છે, બરાબર. 1 લાખ રૂપિયાનું બાઇક લીધું, 5,000ના નવા ટાયર નાખ્યા અને 5,000નો એન્જિનમાં ખર્ચો કરાવ્યો. એટલે ટોટલ એને બાઇક પડ્યું કેટલામાં? 1,10,000માં પડ્યું અને 1,20,000માં વેચી નાખ્યું. તો હવે જ્યારે નફો શોધવાનો થશે ત્યારે મૂળ કિંમતને આપણે 1 લાખ નહીં ગણીએ. હવે ખોટમાં પાયા તરીકે મૂળ કિંમત આ જે વધારાનો ખર્ચ છે અથવા તો ખરાજાત છે એને ઉમેરવામાં આવશે, બરાબર. તો હવે આપણે આને વધારે સારી રીતે સમજવા માટે એક એક્ઝામ્પલ જોઈએ. રવિએ એક સાયકલ 5,000 રૂપિયાની લીધી અને 200 રૂપિયાનું નવું સીટ કવર લગાડ્યું. હવે એ સાયકલ તેને મિત્રને 6,500 રૂપિયામાં વેચે તો નફો કે ખોટના ટકાવારી શોધો. હવે 5,000 રૂપિયાની લઈ આવ્યો, 200નું સીટ કવર નાખ્યું એટલે 5,200માં પડી એને, અને વેચાણ કિંમત એને 6,500માં વેચી છે, બરાબર. એટલે 5,200 કરતાં 6,500 મોટા છે, વધારે છે, એટલે થયો તો નફો ઈ ફાઇનલ. નફો શોધવા વેચાણ કિંમતમાંથી મૂળ કિંમત બાદ કરી એટલે આપણને ખબર પડી ગઈ કે 1,300 રૂપિયાનો નફો થયો. હવે આપણે નફાની ટકાવારી શોધવી છે તો ઉપર નફો લખી લેશું, નીચે મૂળ કિંમત 5,000ની લીધી હતી એ નહીં, પણ જે ખર્ચો કરાવ્યા પછી પડતર કિંમત એને જે મળી હતી 5,200 એ લખી દેશું અને ગુણ્યા 100. હવે ડબલ ઝીરો કટ 13 ચોક 52, બરાબર, અને 4 25 100, બરાબર, એટલે 25% નફો થયો. હજી આપણે એક્ઝામ્પલ જોઈએ જેથી વધારે સરસ રીતે સમજાઈ જશે. હવે માની લ્યો એક રમકડાની ગાડી છે. અલગ અલગ દાખલામાં અલગ અલગ રીતે કઈ રીતે વિચારવું એ હું તમને કહી દઉં. હવે મૂળ કિંમત અથવા તો પડતર કિંમત 100 રૂપિયા છે આ ગાડીની, બરાબર. હવે કોક એમ કે 10% નફો થાય છે તો વેચાણ કિંમત શું હોય? 100 વાળી ગાડી છે એના 10% એટલે કે 10 રૂપિયા. એ નફો થાય એટલે આ બેનો સરવાળો કરો એટલે 110 આવી જાય. એટલે 100 વાળી ગાડીમાં 10% નફો થાય તો વેચાણ કિંમત શોધવાનું કે તો 110 થાય. અને એ જ 100 વાળી ગાડીમાં એમ કે 10% ખોટ જાય છે તો એ 10 બાદ કરીને 90 રૂપિયામાં વેચાણ કિંમત મળી જશે, બરાબર. એટલે જ્યારે પણ દાખલામાં અહીંયા જે આપેલું છે વેચાણ કિંમત, બરાબર, એ નફો થઈને હોય કે ખોટ જાય પછીની હોય, જ્યારે વેચાણ કિંમત શોધવાની કે ત્યારે આપણે આ જે 100 છે ને એને પાયા તરીકે ઉપયોગ કરશું અને કઈ રીતે દાખલા સોલ્વ કરશું એક્ઝામ્પલ દ્વારા શીખીએ. હવે 500 રૂપિયા પડતર કિંમત ધરાવતી એક બોટલ છે, બરાબર, એમાં 20% નફો મેળવવાનો છે તો કેટલામાં વેચવી જોઈએ? હવે 20% નફો મેળવવાનો આ તો ફાઇનલ થઈ ગયું છે. 100 રૂપિયા પડતર કિંમત હોય તો 120માં વેચો તો 20% નફો થાય. પણ આપણી પડતર કિંમત શું છે? 500 રૂપિયા છે. પડતર કિંમતની નીચે પડતર કિંમત લખી લીધી એટલે આપણે વેચાણ કિંમતની નીચે વેચાણ કિંમત આપણને મળી જશે. હવે 100 પડતર કિંમત વાળી 20% નફો લેવો હોય તો 120માં વેચવી પડે, તો 500 વાળી કેટલામાં વેચવી પડે? હવે ચોકડી ગુણાકાર કરો આ બેયનો, 500 ગુણ્યા 120 નીચે આવશે 100. હવે 100 પંચા 500 થઈ જાય અને 12 પંચા 60 એટલે 600 રૂપિયા આપણને વેચાણ કિંમત મળી ગઈ. એનો મતલબ કે આ 500 વાળી વસ્તુને 20% નફે વેચવી હોય તો 600 રૂપિયામાં વેચવી પડશે. હજી એક એક્ઝામ્પલ જોઈશું. એક ઢીંગલીની છાપેલી કિંમત આપી છે 250 રૂપિયા. હવે ઢીંગલીને વેચતા 20% ખોટ જાય તો વેચાણ કિંમત શું હશે? હવે 100 રૂપિયા વાળી વસ્તુ છે, 20% ખોટ જાય તો 80માં જ વેચાય, એ તો દેખીતી વાત છે. હવે આમાં શું કીધું છે? છાપેલી કિંમત 250 કીધી છે, તો 250 છાપેલી કિંમત હોય તો કેટલી વેચાણ કિંમત રાખવી પડે જેથી કરીને 20% ખોટ મળે? 100 વાળી 80માં કાઢવી પડે તો 250 વાળી કેટલામાં કાઢવી જેથી કરીને 20% ખોટ થાય? હવે કરી નાખો ચોકડી ગુણાકાર, 250 ગુણ્યા 80 નીચે આવી જશે 100, ડબલ ઝીરો કટ 25 અઠ્ઠા 200 થઈ જશે. એટલે કે તો 250 વાળી વસ્તુ 200 રૂપિયામાં વેચી નાખો એટલે 20% ખોટ જાય એ આપણને મળી ગયું. હવે હજી એક એક્ઝામ્પલથી આપણે શીખીશું. એક રેડિયોને 990 રૂપિયામાં વેચ્યો છે, બરાબર, તો 10% નફો થાય તો મૂળ કિંમત શોધવાની. હવે વેચાણ કિંમત નથી શોધવાની પણ મૂળ કિંમત શોધવાની છે. તો આમાં શું કીધું કે 100 પહેલાં તો 10% નફો લેવાની વાત થઈ, એટલે 100 વાળી વસ્તુ હોય 110માં વેચી દો એટલે 10% નફો થાય. તો કેટલા વાળી વસ્તુ એ નથી ખબર પણ 10% નફો લેવો છે અને 990માં વેચવાની છે. તો આમાં થોડુંક ઊંધું છે પણ ચોકડી ગુણાકારથી
સોલ્વ થઈ જશે. 990 ગુણ્યા 100 કરો, નીચે 110 આવશે. હવે 0 કટ 11 નવા 99 અને 9 ગુણ્યા 100 એટલે 900. એનો મતલબ કે 100 વાળી વસ્તુ 10% નફો મેળવવા 110માં વેચવી પડે, તો 990માં વેચવી પડે અને 10% નફો જોતો હોય તો એ કેટલામાં ખરીદવી જોઈએ? તો કે 900માં લઈ આવો અને 990માં વેચી દો એટલે 10% નફો મળી જશે. હવે મિત્રો હજી એક એક્ઝામ્પલ જોઈએ. એક ઘડિયાળ છે, બરાબર, 360 રૂપિયામાં વેચતા 20% ખોટ જાય છે, તો મૂળ કિંમત લીધી કેટલાની હશે? હવે 100 રૂપિયામાં લીધી હોય અને 20% ખોટની વાત કરો છો તો 80માં વેચી હોય, પણ અહીંયા એમ કીધું કે વેચી છે 360માં, તો લીધી કેટલાની હશે? હવે ચોકડી ગુણાકાર મૂકો, 100 ગુણ્યા 360 ભાગ્યા 80 આવી જશે. 0 કટ 9 ચોક 36, 2 ચોક 8. હવે 100 ભાગ્યા 2 કરો એટલે 50 આવી જશે અને 50 9 450 થઈ જશે. એટલે આપણો સાચો આન્સર શું આવી જશે મિત્રો? 450. એનો મતલબ એમ થાય કે 20% ખોટ થઈ છે આપણને અને 360 રૂપિયામાં વસ્તુ વેચી છે, તો આ 20% ખોટને સંતોષવા આપણે લીધી કેટલામાં હશે? તો કે 450માં લીધી હતી, 360માં વેચી નાખી એટલે 20% ખોટ થઈ ગઈ. હવે મિત્રો નફો અને ખોટમાં આટલી વસ્તુ યાદ રાખી લેજો એટલે કોઈ પણ દાખલો તમારાથી ઇઝીલી સોલ્વ થઈ જશે. અને આ વિડીયો જોવાથી તમારા નોલેજમાં વધારો થયો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી આપી દેજો અને કમેન્ટ કરીને જણાવજો કે મેથ્સના બીજા કયા ચેપ્ટરના વિડીયો તમે જોવા માગો છો. અને તમારા મિત્રો કોઈ તૈયારી કરતા હોય તો આ વિડીયો એને શેર અચૂકથી કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી કરીને આવનારા અગત્યના અમારા વિડીયો તમારાથી મિસ ન થઈ જાય. ધન્યવાદ.